ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહીના કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. અમરેલી જિલ્લાના વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બગસરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ મુલાકાત કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈને વહીવટીતંત્ર એલર્ટ થયું છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ, તળાવો, જળાશયો, ડેમમાં પાણીથી સુકાઈ ગયા છે. ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા તેમજ મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ કોઈ મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને બગસરાના મુંજિયાસર ડેમ તેમજ સાતલડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. વિકેશ ગુજરાતી સાથે રોમિલ મનવર, બગસરા. આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે. એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે, ડેમ, નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરાવવામાં આવી રહી છે, જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું પગલાં લેવાય એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે. એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે. ત્યારબાદ અહીંયા જે સાતલડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે, તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય. શું કહે સાહેબ, હવામાન ખાતે આગાહીના ભાગરૂપે બગસરા તાલુકામાં કેવી વ્યવસ્થા છે, આગોતરું આયોજન શું છે? હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 26, 27, 28 આમ તો 1 તારીખ સુધીની નાની મોટી આગાહી છે. આ મુજબ હાલ આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી. એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે. એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામલતદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેઠવાસમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે, એમના ખોરાક, એમના ફૂડ પેકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તો એને દૂર કરવા એ માટેની પણ આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે. કોઈપણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે. અને દરેક જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે નદીના હેઠવાસના ભાગોમાં અવરજવર ન કરવા ખાસ સૂચના છે. આ ઉપરાંત વારંવાર જે ટીવી, સોશિયલ મીડિયા તરફથી જે માહિતી આપવામાં આવે છે હવામાન ખાતા તરફથી, એ માહિતીને આપણે અનુસરી અને આપણે સલામત રહીએ